હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજે આપણે જોઈશું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. આની પહેલા આપણે જોયો તો જે ટોપિક હાયર સેવિંગ્સ બિઝનેસ મોડેલનો જોયો હતો કે જે બિઝનેસ મોડેલ જે છે એ બહુ હાઈ સેવિંગ્સ કરતા હોય, બરોબર, અને હાઈ સેવિંગ્સને લીધે જેમનો પ્રોફિટ વધતો હોય અને પ્રોફિટેબલ હોય. હવે આપણે જોઈશું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો સીધો મિનિંગ એવો થાય કે તમે પોતાની જાતે જ કમાવો, બરોબર. કોઈ ત્યાં તમે નોકરી કરવા ન જાઓ અને પોતાની રીતે તમે તમારો કોઈ બિઝનેસ ઊભો કરો તો તમારી જે સ્કિલ્સ છે એનો યુઝ કરીને તમે તમારી રીતે જે ઇન્કમ જનરેટ કરો, that is called self-employment. Self-employment refers to working for oneself rather than being employed by an organization, બરોબર. Self-employment એટલે કે પોતાની જાત માટે કામ કરવું in in exchange of money. પોતાની જાત માટે કામ કરવું in exchange of money without being employed by any organization. એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં નોકરી કર્યા વગર પોતાની જાત માટે પોતાને ગમે તેવું કામ કરીને પૈસા કમાવા એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. In India, self-employment is a popular option due to the flexibility, independence, and opportunities it offers in diverse sectors. ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ પોપ્યુલર ઓપ્શન છે. શું કામ? કારણ કે ફ્લેક્સિબિલિટી મળે. જો તમે ફૂલ ટાઈમ જોબ કરો તો તમારે 9 to 5 એટલે કે 8 કલાક આપવી જ પડે, બરોબર. અને હવે તો ન્યૂઝમાં 90 અવર્સ વર્ક વીક જે L&T ના ચેરમેને કીધું, બરોબર, એ ટ્રેન્ડિંગમાં છે. એટલે 8 કલાકથી વધારે કલાકો પણ હવે કદાચ કામમાં આપવા પડે, બરોબર. તો એ 9 to 5 ને લીધે તમારી પાસે ફ્લેક્સિબિલિટી ન હોય કે તમને કદાચ કંટાળો આવે તો પણ તમારે કામ કરવું જ પડે. તમને ન ગમતું હોય તો પણ તમારે 8-9 કલાક બેસીને કામ કરવું જ પડે. પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં શું હોય કે તમારી પાસે ફ્લેક્સિબિલિટી હોય, બરોબર. તમને મન પડે ત્યારે કામ કરો અને મન પડે ત્યારે ન કરો, બરોબર. પણ હા, સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં એક ડિસિપ્લિન હોવું જ જોઈએ, બરોબર, કે મિનિમમ 4 to 5 અવર્સ તો તમે કામ કરો જ. પછી બીજું છે ઇન્ડિપેન્ડન્ટ. સેલ્ફ એમ્પ્લોયડ જે વ્યક્તિ હોય ઇન્ડિપેન્ડન્ટ હોય, બરોબર. એની ઉપર કોઈ બોસ ન હોય. અને જ્યારે ફૂલ ટાઈમ એમ્પ્લોય જે હોય એની માથે એક બોસ હોય જે એને ઓર્ડર કરે કે ભાઈ આ કામ કરવાનું છે ને આ કામ નથી કરવાનું. બટ સેલ્ફ એમ્પ્લોયડ જે વ્યક્તિ છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય કે એને જે કામ કરવું એ જ કરે. એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇટ ઓફર્સ ટુ ડાયવર્સ સેક્ટર્સ. ઓકે, તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે, બરોબર, જુદા જુદા સેક્ટર્સમાં. નાઉ બેનિફિટ્સ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટના કેટલા ફાયદા છે, બરોબર, એના વિશે કીધું છે. પેલું છે ઇન્ડિપેન્ડન્સ, ફ્રીડમ ટુ મેક ડિસિઝન્સ એન્ડ મેનેજ વર્ક અવર્સ. કે ભાઈ તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ હોય, બરોબર, સેલ્ફ એમ્પ્લોયડ હોય તો તમારી પાસે ઇન્ડિપેન્ડન્સ હોય. હવે ઇન્ડિપેન્ડન્સ છે નહીં, તમે તમારા ડિસિઝન્સ જાતે લઈ શકો. તમારે કેટલી કલાક કામ કરવું છે તમે જાતે નક્કી કરી શકો. તમે એક ફ્રેમમાં ન રહ્યો કે ભાઈ મારે 8-9 કલાક કામ કરવાનું છે ને ડિસિઝન છે એ બોસ લેશે અને એ જે કહેશે એ પ્રમાણે હું કામ કરીશ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં તમારું કામ છે, તમારે જ કલાકો નક્કી કરવાના છે ને કેટલું કરવું ને કેવી રીતે કરવું એ બધું તમારા હાથમાં હોય છે. એટલે કે તમે ઇન્ડિપેન્ડન્ટ હોય છો. ઇન્કમ પોટેન્શિયલ, ઓપોર્ચ્યુનિટી ટુ અર્ન બેઝડ ઓન એફર્ટ એન્ડ સ્કિલ્સ વિધાઉટ સેલરી કેપ્સ. હવે જો તમે ક્યાંક સેલરીમાં જોડાઓ, બરોબર, કોઈ તમે ફૂલ ટાઈમ જોબ કરો તો તમને સેલેરી સપોઝ મળતી હોય 30 થી 40 હજાર, બરોબર. અને તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પસંદ કરો તો 30 થી 40 હજાર ન પણ મળે, 10 પણ મળે અને સાવ ન પણ મળે, બરોબર. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઈ ટોટલી બેઝડ ઓન યોર સ્કિલ્સ એન્ડ એફર્ટ. જેટલો તમે પ્રયાસ કરો, જેટલા તમે એફર્ટ્સ આપો, બરોબર, જેટલી તમે મહેનત કરો એ પ્રમાણે તમારી જે ઇન્કમ છે એ થાય. કોઈ ફિક્સ્ડ આમાં તમને ઇન્કમ મળે નહીં સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં. જ્યારે ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટમાં તમારી એક ફિક્સ્ડ સેલેરી હોય કે ભાઈ મહિનાના અંતે આટલા મળશે. પછી છે ફ્લેક્સિબિલિટી, એબિલિટી ટુ બેલેન્સ વર્ક વિથ પર્સનલ લાઈફ, બરોબર. કે હમણાં જ મેં કીધું કે L&T ના ચેરમેને કીધું કે 90 અવર્સ વર્ક વીક. પછી ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ કીધું કે 70 અવર્સ વર્ક વીક. તો 70 અવર્સ 90 અવર્સ વર્ક વીક એટલે કે દિવસના 10 થી 12 કલાક જેટલું કામ, બરોબર. તો તમે દિવસના 10 થી 12 કલાક જો કામ કરો તો તમારી પાસે પર્સનલ લાઈફ જેવું કંઈ રહે જ નહીં, બરોબર. એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ હોય તો તમે લાઈફ અને વર્ક બે બેલેન્સ કરી શકો, બરોબર. અને ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટમાં અત્યારે ઇન્ડિયામાં પર્સનલ લાઈફ મેનેજ કરવી બહુ અઘરી થઈ જાય છે કારણ કે એટલો ટાઈમ જ નથી હોતો. પછી છે સ્કિલ યુટિલાઇઝેશન, ડાયરેક્ટલી યુઝ પર્સનલ એક્સપર્ટીઝ, ક્રિએટિવિટી એન્ડ ઇન્ટરેસ્ટ. કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ થ્રુ તમે શું કરી શકો કે તમારી જે પર્સનલ એક્સપર્ટીઝ છે કોઈ પણ ફિલ્ડમાં, સપોઝ કે તમને ગ્રાફિક ડિઝાઇન સારું આવડે છે તો કોઈ કંપનીમાં તમે એઝ અ ગ્રાફિક ડિઝાઇનર જોઈન થવાની જગ્યાએ તમે ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનિંગ સ્ટાર્ટ કરો તો તમે એમાં વધારે કમાઈ શકો અથવા તો તમારી સ્કિલ ઇમ્પ્રૂવ થાય, બરોબર. જુદા જુદા પ્રોજેક્ટ્સ કરો તો તમારી સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય.
સ્કેલેબિલિટી, પોસિબિલિટી ઓફ ગ્રોઈંગ ધ વેન્ચર ઇન્ટુ અ લાર્જર બિઝનેસ. જો તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં જાઓ તો તમે સ્ટાર્ટ કરો ત્યારે ભલે નાનું હોય પણ 3 વર્ષે 5 વર્ષે એ બિઝનેસ મોટો થઈ જાય. પોપ્યુલર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આઈડિયાઝ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયામાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટના કેવા કેવા આઈડિયા છે અને કેવા કેવા ટાઈપ્સ છે અને કેવી કેવી રીતે લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે. બરોબર, પેલું છે ફ્રીલાન્સિંગ. હવે ફ્રીલાન્સિંગ એટલે આપણે આગલા લેક્ચરમાં પણ જોઈ ગયા કે જેમાં તમારો બોસ ન હોય પણ તમારી પાસે સર્ટેન અમાઉન્ટ ઓફ પ્રોજેક્ટ આવે, તમને ટાઈમ ડ્યુરેશન આપે અને તમને ફિક્સ કરેલા અમાઉન્ટ ચૂકવવામાં. બરાબર, ફિલ્ડ્સ કઈ કઈ છે? રાઇટિંગ, ગ્રાફિક ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, ડેટા એનાલિસિસ. તો આ બધી ફિલ્ડ્સ છે. જો તમે આમાં એક્સપર્ટ હોય તો તમે ફ્રીલાન્સિંગની સર્વિસીસ આપી શકો. તમે ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇન બની શકો, તમે ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર બની શકો, તમે ફ્રીલાન્સ ડિજિટલ માર્કેટર બની શકો. બરાબર, પ્લેટફોર્મ્સ, કયા કયા પ્લેટફોર્મ્સ ઉપર તમે જઈને આ તમારો ફ્રીલાન્સ પોર્ટફોલિયો અપલોડ કરી શકો અને તમને કામ મળે તો એ છે અપવર્ક, ફાઈવર, ફ્રીલાન્સર એન્ડ ટોપટલ. બરાબર, પછી ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય છે આમાં? તો કે મિનિમમ. બરાબર, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન, તમારી પાસે એક સારું એવું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને એક કોમ્પ્યુટર હોવું જોઈએ. અને બીજું છે તમારી સ્કિલ્સ. ઈ કોમર્સ, ઈ કોમર્સ એટલે એમેઝોન, ફ્લિપકાર્ટ. સેલિંગ, હેન્ડીક્રાફ્ટ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, અપેરલ, બુક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. બરોબર, કે ઈ કોમર્સ ઉપર તમે જો તો હેન્ડીક્રાફ્ટની ઘણી બધી વસ્તુઓ ટ્રેન્ડિંગમાં હોય, લોકો ખરીદી કરતા હોય. ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જેમ કે ઘી છે, બરોબર, છાણ છે, બરોબર, તો દીવા છે, ઓર્ગેનિક પ્લાન્ટ્સ છે, બરોબર, ઓર્ગેનિક મેન્યુઅર છે, ઓર્ગેનિક ખાતર છે. કેટલું બધું ઓર્ગેનિક વસ્તુઓ જે છે એ એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર અવેલેબલ છે. અપેરલ એટલે કે ક્લોથ્સ, બુક્સ ઘણી બધી ઓનલાઈન અવેલેબલ હોય, ઇલેક્ટ્રોનિક ઘણી બધી આઇટમ અવેલેબલ હોય. તો તમારી પાસે જો આવું કોઈ સ્મોલ બિઝનેસ હોય તો તમે એને ઈ કોમર્સ થ્રુ સ્કેલ કરી શકો. પ્લેટફોર્મ્સ છે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો અને શોપિફાય. ઓકે, અને આમાં ઇન્વેસ્ટમેન્ટ મોડરેટ હોય કારણ કે તમારે ઇન્વેન્ટરી, પેકેજિંગ અને શિપિંગનો કોસ્ટ જે છે તમારે ઉપાડવો પડતો હોય. કન્ટેન્ટ ક્રિએશન, કન્ટેન્ટ ક્રિએશન એટલે કે તમે યુટ્યુબ ઉપર વિડીયો બનાવો, તમે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવો, બરોબર, જુદું જુદું ટાઈપનું કન્ટેન્ટ બનાવો, એ કન્ટેન્ટ ક્રિએશન છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં છે કારણ કે મોસ્ટ ઓફ જે અનએમ્પ્લોયડ લોકો છે એ કન્ટેન્ટ ક્રિએટ કરીને પોતાનું શું કહેવાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લે છે. બરોબર, કન્ટેન્ટ ક્રિએશનમાં ઘણો બધો સ્કોપ છે ઇન ફ્યુચર ઓલ્સો. ફોર્મેટ્સ કયા કયા છે? બ્લોગ્સ, યુટ્યુબ વિડીયોઝ, પોડકાસ્ટ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ. બ્લોગ્સ એટલે જે તમે ઓનલાઈન જે આર્ટિકલ જોવો છો એને બ્લોગ્સ કહેવાય. એ બ્લોગ ઉપર જો તમે એડ્સ ચલાવો તો તમને એના પૈસા મળે. બરોબર, અથવા તો તમારા બ્લોગ ઉપર વધારે ટ્રાફિક આવતું હોય તો તમે કોઈ બ્રાન્ડ છે પોતાની એડ તમારા બ્લોગ ઉપર ચલાવે તો તમને એના પૈસા મળે. યુટ્યુબ વિડીયો, યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થાય તો એના પૈસા. પોડકાસ્ટ, અત્યારે પોડકાસ્ટનું ઘણું નીકળ્યું છે કે બહુ ફેમસ વ્યક્તિઓને બોલાવીને એની સાથે પોડકાસ્ટ શૂટ કરવામાં આવે. ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે પોડકાસ્ટ શૂટ કરવામાં આવે. બરાબર, અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ છે તો એ બધું ટ્રેન્ડિંગમાં છે. મોનિટાઇઝેશન, તો આમાંથી રેવન્યુ કઈ રીતે આવે? તો એડ રેવન્યુ આવે, સ્પોન્સરશિપ હોય, અફિલિયેટ માર્કેટિંગ હોય. એડ રેવન્યુ એટલે કે તમારો જો વિડીયો ચાલતો હોય એને વચ્ચે કોઈ ગૂગલની એડ આવી ગઈ, બરોબર, તો એ ગૂગલની એડ તમારા વિડીયોમાં આવે એટલે તમને એનાથી એડ રેવન્યુ મળે. સ્પોન્સરશિપ એટલે કે તમારી ચેનલ સારી એવી હોય, બરોબર, સારા એવા સબસ્ક્રાઈબર હોય તો કંપની વાળાને પોતાની પ્રોડક્ટ સ્પોન્સર કરવી હોય તો એ તમને અપ્રોચ કરીને તમને સર્ટેન અમાઉન્ટ ઓફ મની આપે કે જેનાથી તમે એના પ્રોડક્ટ એડવર્ટાઇઝ કરી શકો. અને અફિલિયેટ માર્કેટિંગ એટલે કોઈ પણ કંપનીની જે પ્રોડક્ટ છે એના તમે અફિલિયેટ બની જાઓ. બરોબર, અને એ પ્રોડક્ટને તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ સેલ કરો અથવા તો તમારા સોશિયલ મીડિયા ચેનલ્સ થ્રુ તમે એને સેલ કરવામાં હેલ્પ કરો તો એ છે અફિલિયેટ માર્કેટિંગ. એટલે એમાં જો એ પ્રોડક્ટ વેચે તો સર્ટેન અમાઉન્ટ ઓફ કમિશન તમને મળે. બરોબર, ઇન્વેસ્ટમેન્ટ આમાં કેટલું છે તો કે લો કઈ ઇન્વેસ્ટમેન્ટ છે અને કેમેરા, માઇક્રોફોન અને એડિટિંગ ટૂલ્સ જોઈએ તમારે કોન્ટેન્ટ ક્રિએશન માટે. ટ્યુટોરિંગ એન્ડ ટ્રેનિંગ, બરોબર, સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં ટ્યુટોરિંગ અને ટ્રેનિંગ એટલે કે સબ્જેક્ટ્સ લાઈક એકેડેમિક લેંગ્વેજીસ, સ્કિલ્સ લાઈક કોડિંગ, માર્કેટિંગ ઓર ડિઝાઇન. બરોબર, હું અત્યારે જે કરું છું, બરોબર, ટ્યુટોરિંગ કરું છું, બરોબર, તો એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો જ પાર્ટ છે. બરોબર, એકેડેમિક્સ છે, બરોબર, કોઈ સબ્જેક્ટ તમે ઓનલાઈન ભણાવો, કોઈ લેંગ્વેજ શીખડાવો, સ્કિલ શીખડાવો, માર્કેટિંગ શીખડાવો, ડિઝાઇન શીખવાડો. મોડ ક્યાં ક્યાં છે તો ઓનલાઈન તમે ઝૂમ અને ગૂગલ મીટ થ્રુ તમે લેક્ચર રેકોર્ડ કરીને અપલોડ કરી શકો યુટ્યુબમાં, અથવા તો ઓફલાઈન તમે કોઈ પણ જગ્યાએ જઈને પણ આ કરી શકો. ઇન્વેસ્ટમેન્ટ લો, સ્ટડી મટીરિયલ, ડિજિટલ સેટઅપ, આટલું જોઈએ તમારે. એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબેન્ડરી, બરોબર, ગ્રામ્ય લેવલ અથવા તો રૂરલ લેવલે આ ઓપ્શન્સ બહુ પોપ્યુલર છે. એગ્રીકલ્ચર અને એનિમલ હસબેન્ડરીમાં શું આવે તો ઓર્ગેનિક ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, પોલ્ટ્રી એટલે કે મરઘા બતકા છે અને બી કીપિંગ એટલે મધમાખીનું પાલન. પ્રોડક્ટ્સ આમાં શું હોય
તો કે ફ્રેશ પ્રોડ્યુસ હોય, બરોબર. ઓર્ગેનિક ફાર્મિંગમાંથી તમને ફ્રેશ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ મળી રહે, ડેરી ફાર્મિંગમાંથી મિલ્ક, ઘી મળી રહે, બી કીપિંગથી તમને હની મળી રહે, ઇવન ડેરી ફાર્મિંગ હોય તો તમને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ મળી રહે, બરોબર. તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય? મોડરેટ ટુ હાઈ, બરોબર. તમારે લેન્ડ લેવી હોય અથવા ઘરની લેન્ડ હોય તો બીજો કંઈ નાના મોટો તમારે એમાં સુધારો કરીને કંઈ કરવું હોય તો લેન્ડ અને ઇક્વિપમેન્ટનો મોડરેટ જેટલો ખર્ચો થઈ જાય. હોમ બેઝ બિઝનેસીસ, હોમ બેઝ બિઝનેસીસ એટલે કે ઘરે બેઠા થઈ શકે એવા બિઝનેસીસ જેમાં છે કેટરિંગ, બરોબર. કેટરિંગ એટલે જે જમાડવાનો જે બિઝનેસ છે, બરોબર. આપણે જેને જમાડવારમાં બોલાવીએ કેટરિંગ વાળાને એ. બેકિંગ એટલે કે કેક બનાવો, પેસ્ટ્રી બનાવો, ચોકલેટ બનાવો. ટેલરિંગ એટલે કે દરજી કામ, જ્વેલરી મેકિંગ, કેન્ડલ મેકિંગ, બરોબર. તો આ બધા હોમ બેઝ બિઝનેસીસ છે. કસ્ટમર કેટલા હોય? અને લોકલ થ્રુ ઓનલાઈન પ્લેટફોર્મ્સ, લોકલ કસ્ટમર હોય અને ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ આ ખરીદી કરતા હોય, બરોબર. આમાં ઇન્વેસ્ટમેન્ટ કેવું છે? લો ટુ મોડરેટ, બરોબર. બહુ ઓછાથી થોડુંક વધારે. રિયલ એસ્ટેટ એજન્ટ, બરોબર. રિયલ એસ્ટેટ એજન્ટ એટલે કે જે પ્રોપર્ટીના ડીલર હોય, બરોબર, જે તમને પ્રોપર્ટી દેખાડતા હોય, બરોબર. એને જો એ પ્રોપર્ટી વેચે છે તો સર્ટેન અમાઉન્ટ ઓફ કમિશન મળે, બરોબર. એમાં રોલ શું છે પ્રોપર્ટી રિયલ એસ્ટેટ એજન્ટનો? તો કે હેલ્પિંગ પીપલ બાય, સેલ ઓર રેન્ટ પ્રોપર્ટીઝ, કે એ લોકોને મદદ કરે છે. બાય એટલે કે ખરીદવામાં, સેલ એટલે કે વેચવામાં, અને રેન્ટિંગ પ્રોપર્ટીઝ, બરોબર. ઇન્કમ કેવી હોય? કમિશન બેઝડ હોય, કે સર્ટેન અમાઉન્ટ ઓફ કમિશન તમને મળે જો તમે સેલ કરી શકો તો. ઇન્વેસ્ટમેન્ટ લો, કારણ કે તમારે બેસિક માર્કેટિંગ નોલેજ અને ટૂલ્સની જરૂર પડે. ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશનની સર્વિસીસ તમે આપો. સપોઝ કે ટેક્સી સર્વિસ છે, બાઇક રેન્ટલ ઉપર આપો, તો ગુડ ટ્રાન્સપોર્ટ, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી વસ્તુઓ લઈ જાઓ, તો એ પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એક રસ્તો છે. તેમાં પ્લેટફોર્મ્સ કયા કયા છે? ઓલા છે, ઉબર છે, રેપિડો છે. ઉબરમાં કેવું હોય કે તમારી પાસે એપ્લિકેશન છે, એપ્લિકેશનમાંથી તમે ઓનલાઈન કોઈ પણ ટેક્સી બુક કરો એટલે તમને ત્યાં આવીને તેડી જાય ને તમારી જે નક્કી કરેલી લોકેશન ઉપર તમને ડ્રોપ કરી જાય, બરાબર. પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ પ્રોવાઇડર છે ઉબર, અને રેપિડો પણ સેમ જ છે. ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? તો મોડરેટ. વ્હીકલ તમારે પરચેસ કરવું પડે અથવા તમે લીઝ ઉપર પણ લઈ શકો. કન્સલ્ટિંગ સર્વિસીસ, બરાબર. કન્સલ્ટન્સ એટલે જે લોકો ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ હોય, બરોબર, કે એ લોકો કોઈ કંપનીમાં એઝ અ ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ એમ્પ્લોયડ ન હોય, પણ એ લોકોએ બહુ સારું એવું કામ કરેલું હોય, એના પાસે યર્સ ઓફ એક્સપર્ટીઝ હોય, એટલે ફ્રીલાન્સ કન્સલ્ટિંગ ચાલુ કરી દે, બરોબર. ફિલ્ડ્સ કેવી હોય એની કન્સલ્ટિંગની? કે બિઝનેસ ફિલ્ડમાં કન્સલ્ટન્સ હોય, ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સ હોય, માર્કેટિંગ કન્સલ્ટન્સ હોય, એચઆર અને આઈટીના કન્સલ્ટન્સ હોય. હવે આવા કન્સલ્ટન્ટ્સના ક્લાયન્ટ્સ કોણ હોય? તો કે સ્ટાર્ટઅપ હોય, જેનામાં સ્ટાર્ટઅપ હોય એને કન્સલ્ટેશન જોતું હોય, એસએમઈઝ એટલે કે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય, પછી ઇન્ડિવિજ્યુઅલ પણ કન્સલ્ટન્સી સર્વિસીસ લેતા હોય, બરોબર. ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? કે લો, કારણ કે આમાં ડોમેઇન એક્સપર્ટીઝ બધું હોય, અને મોટા મોટા ટોપ આઈએમ અને આઈએસબી ગ્રેજ્યુએટ્સ હોય એ ઇન ફ્યુચર ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટના રોલમાં જ સ્વિચ કરતા હોય, કારણ કે એમનું ડોમેઇન એક્સપર્ટીઝ વધારે હોય. પછી છે હેન્ડીક્રાફ્ટ અને આર્ટિઝનલ પ્રોડક્ટ્સ, બરોબર, કે હાથવણાટની ગમે એ વસ્તુ છે, જેમ કે પોટરી, વિવિંગ, એમ્બ્રોઇડરી, પેઇન્ટિંગ્સ, બરોબર. તો આ પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો એક રસ્તો છે, બરોબર. આનું માર્કેટ કેવું હોય? તો કે લોકલ ફેર, કે લોકલ જે મેળા થતા હોય એમાં તમે જઈને વેચો, એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો, તો ઈ કોમર્સ પ્લેટફોર્મ થ્રુ પણ તમે વેચી શકો. અને ઇન્વેસ્ટમેન્ટ કેવું છે? લો ટુ મોડરેટ, બરોબર. હવે જોઈએ સ્ટેપ્સ ટુ સ્ટાર્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. તમે નક્કી કર્યું કે હવે તમારે સેલ્ફ એમ્પ્લોયડ બનવું છે, બરોબર. તમારે ફૂલ ટાઈમ એમ્પ્લોય નથી રહેવું, કારણ કે તમે એમાંથી કંટાળી ગયા છો, બરોબર, ફૂલ ટાઈમ જોબ કરીને. તો હવે તમારે તમારું કંઈક પોતાનું સ્ટાર્ટ કરવું છે, બરોબર. સેલ્ફ એમ્પ્લોયડ થવું છે, તો એના માટે શું શું સ્ટેપ છે અહીંયા કીધેલા છે, બરોબર. આઈડેન્ટિફાઈ સ્કિલ્સ એન્ડ ઇન્ટરેસ્ટ, ચૂઝ અ ફિલ્ડ યુ આર પેશનેટ અબાઉટ, બરોબર. તો તમારે સેલ્ફ એમ્પ્લોયડ બનવું છે તો તમારે એવી ફિલ્ડ પસંદ કરવાની કે જેમાં તમે પેશનેટ છો અથવા તો તમે સ્કિલ્ડ છો. તો આપણે એક્ઝામ્પલ લઈએ કે હું ગ્રાફિક ડિઝાઇનમાં સ્કિલ્ડ છું, બરોબર. મને ગ્રાફિક ડિઝાઇન સારું એવું કરતા આવડે છે, બરોબર. અથવા તો હું કોઈ XYZ કંપનીમાં એઝ અ ગ્રાફિક ડિઝાઇનર કામ કરું છું, ને મને એ કામ કરવું ગમે છે, અને મારી એમાં સ્કિલ પણ છે, બરોબર. રિસર્ચ ધ માર્કેટ, અન્ડરસ્ટેન્ડ ડિમાન્ડ, કોમ્પિટિશન એન્ડ ટાર્ગેટ ઓડિયન્સ. હવે મારે શું કરવાનું? માર્કેટમાં જઈને જોવાનું કે ભાઈ ગ્રાફિક ડિઝાઇનર્સની ક્યાં ક્યાં જરૂર હોય, કેટલું કોમ્પિટિશન છે, ગ્રાફિક ડિઝાઇનર છું હું, મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, બિઝનેસીસ છે કે શું કહેવાય માર્કેટિંગ એજન્સી છે, કે પછી કોઈ ડિજિટલ એજન્સી છે, કે પછી કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે, બરોબર. પછી ક્રિએટ અ બિઝનેસ પ્લાન.
આઉટલાઇન ગોલ્સ, સર્વિસીસ સ્લેશ પ્રોડક્ટ્સ, પ્રાઇસિંગ એન્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજી. હવે મારે ગોલ્સ આઉટલાઇન કરવાના કે મારે કેટલા ક્લાયન્ટ હેન્ડલ કરવા, મારે કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવી, કારણ કે ગ્રાફિક ડિઝાઇનમાં જુદું જુદું હોય કે હું તમને ગ્રાફિક ડિઝાઇનમાં ખાલી લોગો બનાવીને જ આપું કે લોગો બનાવી આપું, સાથે સાથે પોસ્ટર પણ ડિઝાઇન કરી આપું, સાથે સાથે વિડીયો પણ બનાવી આપું, બરોબર. તો એ બધી સર્વિસીસના જુદા જુદા સર્વિસીસ પેકેજ પણ મારે બનાવવા પડે, બરોબર. સ્ટાર્ટ સ્મોલ, બરોબર, નાનાથી શરૂઆત કરવાની. બિગિન વિથ મિનિમલ ઇન્વેસ્ટમેન્ટ ટુ ટેસ્ટ ધ વોટર્સ, બરોબર. કે જો પહેલા સ્ટાર્ટ કરો ત્યારે નાની વસ્તુ, પહેલા ભાઈ લોગો બનાવવાની સર્વિસીસ આપી જોવો જોઈએ. જો કોઈ પરચેસ કરે તો આગળ વધો. જો તમારું લોગો બનાવવાની સર્વિસીસ કોઈ પરચેસ નથી કરતું તો પછી પોસ્ટર બનાવવાની, વિડીયો બનાવવાની, એટલે એ કઈ એટલી બધી સર્વિસ આપવાની જરૂર નથી. રજિસ્ટર યોર બિઝનેસ, ગેટ નેસેસરી લાઇસન્સીસ ફોર રજિસ્ટ્રેશન, બરોબર. જીએસટી પોર્ટલ ઉપર રજિસ્ટર કરો, એમએસએમઈ ઉપર રજિસ્ટર કરો. માર્કેટ યોર સર્વિસીસ, યુઝ સોશિયલ મીડિયા, વર્ડ ઓફ માઉથ એન્ડ લોકલ એડવર્ટાઇઝિંગ. હવે તમારું સારું એવું ચાલે છે તો તમે તમારી જે સર્વિસીસ છે એનું માર્કેટિંગ કરો, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકો. તમે જે સારા સારા ગ્રાફિક્સ બનાવ્યા હોય એની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકો, એટલે કે તમારી એન્ગેજમેન્ટ વધે, બરોબર, લોકો તમારા ફોલોવર વધે. અપસ્કિલ રેગ્યુલરલી, સ્ટે અપડેટેડ વિથ ટ્રેન્ડ્સ એન્ડ ઇમ્પ્રૂવ યોર ઓફરિંગ્સ, બરોબર. તમે ડેઈલી અપડેટેડ રહ્યો કે કેવા કેવા ગ્રાફિક ડિઝાઇન લોકો યુઝ કરે છે, બરોબર, કેવી કેવી એડવર્ટાઇઝિંગમાં ગ્રાફિક્સનો યુઝ થાય છે, તો એના સાથે તમે અપડેટ રહ્યો અને તમારી ઓફરિંગ્સને પણ કસ્ટમાઇઝ કરો. મેનેજ ફાઇનાન્સીસ, કીપ ટ્રેક ઓફ એક્સપેન્સીસ એન્ડ રીઇન્વેસ્ટ પ્રોફિટ્સ ફોર ગ્રોથ, બરોબર. તમારા જે ખર્ચા છે એનો એક્સપેન્સીસનો ટ્રેક રેકોર્ડ રાખો અને એ જે તમારો પ્રોફિટ છે એને રીઇન્વેસ્ટ કરો પાછા તમારા જ બિઝનેસમાં ગ્રોથ કરવા માટે, બરોબર. ગવર્મેન્ટ સપોર્ટ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા, બરોબર. ગવર્મેન્ટ કઈ રીતે સપોર્ટ કરે છે સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિઓને, તો એમાં છે PMEGP, પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, બરોબર. કે આ એક સ્કીમ છે, બરોબર, કે જેનાથી ગવર્મેન્ટ જે છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટને પ્રમોટ કરે છે. બીજું છે મુદ્રા લોન યોજના. મુદ્રા લોન યોજના છે 3 સ્લેબમાં લોન આપે છે, બરોબર. મને ડાયરેક્ટ યાદ નથી પણ બાલ, તરુણ અને કિશોર આ 3 સ્લેબમાં આઈ થિંક લોન આપે છે. મિનિમમ લોન આની 50,000ની છે અને મેક્સિમમ આઈ થિંક 1.5-2 લાખ તો એનાથી પણ વધારે મને આઈડિયા નથી. પણ મુદ્રા લોન જે છે એ લોન આપે છે સ્મોલ બિઝનેસીસને. પછી સ્ટાન્ડઅપ ઇન્ડિયા છે, આત્મનિર્ભર ભારત અભિયાન છે. તો આ બધી ગવર્મેન્ટ સ્કીમ્સ છે કે જે ઓન્ટરપ્રિન્યોરશિપને, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સપોર્ટ કરે છે અને નવા નવા સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરે છે ફાઇનાન્શિયલી. કે તમારે જો ફાઇનાન્શિયલ સપોર્ટ જોતો હોય તો આ ગવર્મેન્ટ સ્કીમ્સ તમને પ્રોવાઈડ કરશે. ટ્રેનિંગ, સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવ ફોર વોકેશનલ ટ્રેનિંગ, બરોબર. NSDC એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જુદા જુદા કોર્સિસ હોય એ પણ અવેલેબલ છે ફ્રી ઓફ કોસ્ટ. પછી જોઈએ હાઈલી ઓન્ટરપ્રિન્યોરલ નેચર, બરોબર, કે જે વ્યક્તિઓનું નેચર જે છે હાઈલી ઓન્ટરપ્રિન્યોરલ હોય, બરોબર. એટલે કે એવા વ્યક્તિઓ કે જે હાઈલી ઓન્ટરપ્રિન્યોરલ હોય, બરોબર, એટલે કે ઉદ્યોગ સાહસિક. Having a highly entrepreneurial nature means possessing qualities and behaviors that enable an individual to identify opportunities, take calculated risk, and innovate to create value, બરોબર. જે હાઈલી ઓન્ટરપ્રિન્યોરલ નેચર વાળા વ્યક્તિઓ હોય એની ક્વોલિટીઝ કેવી હોય તો કે ઓપોર્ચ્યુનિટીઝને ઝડપથી પારખી લેતા હોય, બરોબર. પછી કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતા હોય, સીધું પાણીમાં ધૂમકો ન મારે પણ એ જોવે કે પાણી કેટલું ઊંડું છે અથવા તે તરી શકશે કે નહીં. એવી રીતના એ કેલ્ક્યુલેટેડ રિસ્ક લે, બરોબર, અને ઇનોવેટ કરે અને વેલ્યુ ક્રિએટ કરે. Entrepreneurs with this nature often thrive in dynamic and uncertain environments, leveraging their skills and mindset to build and grow ventures, બરોબર. કે entrepreneurs જે છે એનું નેચર આવું હોય છે અને ડાયનેમિક અને અનસર્ટેન એન્વાયરમેન્ટમાં ડિસિઝન્સ લેતા હોય છે, પોતાની સ્કિલ્સનો યુઝ કરતા હોય છે અને પોતાના માઇન્ડસેટથી પોતાના બિઝનેસને ગ્રો કરતા હોય છે, બરોબર. એટલે હાઈલી ઓન્ટરપ્રિન્યોરલ જે વ્યક્તિઓ હોય છે એ શું કરતા હોય છે, કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતા હોય છે, એ ઓપોર્ચ્યુનિટીઝને ઝડપથી આઈડેન્ટિફાય કરે છે અને કંઈક નવું ઇનોવેટ કરે છે કે જેની ખરેખર માર્કેટમાં જરૂર હોય, એટલે કે કસ્ટમર માટે વેલ્યુ ક્રિએશન કરે છે. અને એમનું નેચર કેવું હોય છે કે ડાયનેમિક હોય છે, બરોબર. પછી અનસર્ટેન એન્વાયરમેન્ટમાં પણ સારા એવા ડિસિઝન્સ લેતા હોય છે, પોતાની સ્કિલ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતા હોય છે અને એમનો માઇન્ડસેટ જે છે એ ગ્રોથ માઇન્ડસેટ વાળા હોય છે, બરોબર. કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ હાઈલી ઓન્ટરપ્રિન્યોરલ નેચર, બરોબર,
કે આની કી કેરેક્ટરિસ્ટિક્સ શું છે, બરોબર, તો લાક્ષણિકતા શું છે. પેલું છે વિઝનરી થિંકર, બરોબર, એબિલિટી ટુ ફોરસી ટ્રેન્ડ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. આવા લોકોના પાસે એવી એબિલિટી હોય છે કે તે ફ્યુચર ટ્રેન્ડ્સ અને ઓપોર્ચ્યુનિટીઝ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે છે. ફોકસ ઓન લોંગ ટર્મ ગોલ્સ બાય એડેપ્ટિંગ ટુ ઇમિડિયેટ ચેલેન્જીસ, બરોબર, આવા લોકો જે છે લોંગ ટર્મ ગોલ પર વધારે ફોકસ કરે છે અને જે ઇમિડિયેટ જે ચેલેન્જીસ આવે છે એને એડેપ્ટ પણ કરે છે. રિસ્ક ટેકિંગ, વિલિંગનેસ ટુ સ્ટેપ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન્સ એન્ડ કેલ્ક્યુલેટેડ રિસ્ક, એટલે કે આવા જે લોકો હોય છે એ કમ્ફર્ટ ઝોનની બહાર આવીને કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે. એક્સેપ્ટ ફેલિયર્સ એઝ અ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી, એટલે કે આવા લોકો જે છે ફેલિયરને એઝ અ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે એક્સપ્લોર કરે છે. ઇનોવેટિવ માઇન્ડસેટ, કોન્સ્ટન્ટલી સીકિંગ ક્રિએટિવ સોલ્યુશન્સ ટુ પ્રોબ્લેમ્સ, આ લોકો જે છે કોન્સ્ટન્ટલી પોતાની પ્રોબ્લેમ્સ એનું ક્રિએટિવલી સોલ્યુશન